સાથે જ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ઓલપાડના કુડસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અંકુર ગલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો। મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા। જીઆઈડીસી વિસ્તાર હોવાથી લોકોને અવરજવર અહીંયા વધુ રહેતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફ સફાઈ ન કરતા આ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। દુકાનોમાં પણ પાણી ભરાયા હતા। દુકાનદારોને જે માલસામાન હોય તેને ભારે નુકસાન થયું છે। તંત્રની બેદરકારીના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। આ અંકુર શોપિંગમાં પાણી ભરાય છે, દર સાલ ભરાય છે, એટલે અમારી દુકાન ધંધો કઈ જવા જેવા નહીં છે। મોટરસાયકલો નહીં નીકળે, માણસ નહીં નીકળે, પોઈરા સ્કૂલ જવા માટે આ વરસાદમાં જવા જેવા નથી, એટલા માટે બહુ બધું પાણી ભરાય છે। કેવી પરિસ્થિતિ છે અત્યારે? બહુ છે, એટલું પાણી છે, માણસ નહીં નીકળી જાવે, અંદર મોટરસાયકલ નહીં નીકળે, માણસ બી નહીં નીકળે, એવો પાણી છે। દર વર્ષે આની જ રીત છે, એવી છે। કોઈ આવે છે પંચાયત? ના, કોઈ નથી આવ્યા હજુ તો, અહીંયા કોઈ આવતા નથી, કોઈ જોડતા નથી। પાણી ભરેલો છે, નવાપુરા તકથી લગાવીને બ્રિજ તક બધો ભરેલો છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે ઓલપાડના કુડસદ જીઆઈડીસીના અંકુર શોપિંગ સેન્ટર આવેલું છે। આખું શોપિંગ સેન્ટર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્યો જોઈ શકો છો, વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ભરાતા જે વાહન ચાલકો છે તે પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। દર ચોમાસામાં આ પરિસ્થિતિ છે તે સર્જાય છે। જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે। ગટર લાઇન છે તે બ્લોક થઈ જતા જે ગટરના સીધા પાણી છે તે રસ્તા ઉપર અને જે દુકાનો છે તેમાં ફરી વળ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, લોકોની દુકાનોમાં પણ જે આ પાણી છે તે ભરી ચૂક્યા છે, જેને કારણે દુકાનદારો પણ ચિંતિત થયા છે। કેટલાક દુકાનદારોએ તો દુકાનો પણ બંધ રાખવાની નોબત છે તે આવી છે। દર ચોમાસે આ પરિસ્થિતિ સર્જાય છે। મહત્વનું છે કે આ જીઆઈડીસી વિસ્તાર છે, મોટી સંખ્યામાં કામદારો અહીં કામ માટે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે આ પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે ક્યાંક ને ક્યાંક કામદારો છે તે પણ મૂંઝવણમાં મુકાયા છે। તેમણે જે કામ કરવા માટે જવાનું હોય છે તે કામ પર જવા માટે પણ લોકો છે તે અટવાયા છે। દ્રશ્યો જોઈ શકો છો, ઓલપાડના જે કુડસદ જીઆઈડીસીના દ્રશ્યો છે, અંકુર ગલી અંકુર શોપિંગ સેન્ટરના દ્રશ્યો છે। અનેક દુકાનોમાં વરસાદી પાણી છે તે ભરાયા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે ન કરવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા જે આ ગટર લાઇનની સાફ સફાઈ અને જે રીતે પાણીનો નિકાલ કરવાનો હોય છે તે કામગીરી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતના કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદને કારણે સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આપ્યો છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોને હાલાકી પડી રહી છે। ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી। વાહન ચાલકો પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા હતા, ત્યારે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે ભરાયા છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। કિમ માંડીને જોતો આ સ્ટેટ હાઈવે છે તેના દ્રશ્યો છે। ભારે વરસાદને કારણે જે સ્ટેટ હાઈવે છે તેના ઉપર વરસાદી પાણી છે ફરી વળ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, જે સ્ટેટ હાઈવે છે તે જાણે નદીમાં ફેરવાયો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો આ ઘૂંટણસમાં પાણીમાંથી પોતાનું વાહન છે તે પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે પાણીમાંથી વાહનો પસાર કરાતા જે વાહન ચાલકોના વાહન છે તે પણ ક્યાંક ને ક્યાંક ખોટકાઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અકસ્માતો છે તે પણ થઈ રહ્યા છે। મહત્વનું છે કે દર ચોમાસામાં આ પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું હોય છે। જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો જોઈ શકો છો, વાહનો છે તે ખોટકાઈ રહ્યા છે અને પાણીમાંથી વાહન ચાલકોએ વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે।
ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે, કારણ કે સ્ટેટ હાઈવે છે, મોટા પ્રમાણમાં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે સ્ટેટ હાઈવે છે તે જળમગ્ન થયો હોય તે પ્રમાણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તંત્રની ગોળ બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેને કારણે અહીંના સ્થાનિકો તેમજ વાહન ચાલકોએ હાલતની સ્થિતિ ભોગવવી પડે છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ત્યારે સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે બારડોલીની વાત કરીએ, જ્યાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મહુવા તાલુકામાં 3 ઇંચમાં અહીંયા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે પેલેસ, ભરવાડવાસ, રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા હોય તેવા એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતની આ વિડીયો જે સુરતના આ દ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યાં સુરત જિલ્લાની અંદર સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 દિવસના તો અનેક વિડીયોઝ આપણે સામે આવ્યા જ હતા। ત્યારે વહેલી સવારથી જ સુરતમાં જે વરસાદ પડી રહ્યો છે, જેમાં અનેક અંડરપાસમાં પાણી ભરાયા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। મહુવા તાલુકાની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। બારડોલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો।